અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલની બહાર એક ખૂબ જ દર્દનાક માર્ગ અકસ્માત થયો। રાત્રે લગભગ 9 વાગે એક તેજ ગતિવાળી સ્કોર્પિયો જેવી ટનલમાંથી બહાર નીકળી તેવી જ અચાનક બેકાબૂ થઈ ગઈ। તેની ગતિ એટલી વધારે હતી કે ગાડી રોડ કિનારે લગાવેલા બેરિકેડ્સ તોડી સીધી નીચે બની રહેલ એક માળખાના પિલર સાથે અથડાઈ। ટક્કર એટલી ભયાનક હતી કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના તીક્ષ્ણ સળિયા ગાડીને ચીરીને તેની અંદર સુધી ઘૂસી ગયા। આ અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો। વાહનમાં સવાર રાજસ્થાનના રહેવાસી એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ઉત્તર પ્રદેશના રહેવાસી તેના 3 મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા। આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર ખૂબ જ ભયાનક હતી। અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પ્રવાસીઓ હોવાનું કહેવાય છે, જેઓ મનાલી તરફથી ફરીને લાહોલ તરફ જઈ રહ્યા હતા। ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે સાંભળતા જ ઘટના સ્થળે હડકંપ મચી ગયો। ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ। ગાડી પિલર અને સળિયા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગઈ હતી, જેના કારણે ઘાયલોને બહાર કાઢવાનું ખૂબ મુશ્કેલ કામ હતું। રેસ્ક્યુ ટીમે ઘણી જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢ્યા। તમામ ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। પોલીસે મૃતકના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે આ અકસ્માત સ્કોર્પિયોની ખૂબ જ તેજ ગતિ અને અચાનક ગાડી પરથી નિયંત્રણ ગુમાવવાને કારણે થયો છે। જોકે પોલીસ અકસ્માતના અન્ય કારણો શોધવા માટે દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।